હોય ને સમાધાન કરાવતો હોય ને ઠીક. હવે એટલે સમજવું, મૂર્ખ પ્રજાઓ છે આવા લોકોને ન્યાય મૂકે, અહીંયા પોગાડે છે, પછી આખા સમાજને નડે અને હુકા વાહે લીલુંય બળે. એટલે શાંતિથી જિંદગી જીવીને વયા જાઓ. તમે આ ધરતીના મહેમાન છો, અહીંના માલિક ન બનો. સર્વભૂમિ ગોપાલ કી 300 કરોડનો આશ્રમ હશે ને તો એ ઈશ્વરનાથ બાપુની ખબર જ છે કે મારે જદી તેદી દેવ થવાનું છે અને અહીંયા મારી જગ્યાએ કોઈ બીજું આવવાનું જ છે. અને આ ભૂમિનો હું માલિક નથી, અહીંનો હું મહેમાન છું. પણ મારાથી જે સારા કાર્ય થાય એટલે હું કરીને વહી જાઉં. ગુરુ શિક્ષા લીધા પછી અમને પણ એટલી ખબર તો પડી જ છે કે આપણને જે મળ્યું છે એ આપી ગયું બીજાને. બરાબર, આપણે કાંઈ નથી લઈ જવાનું. ભલે મેં મારી પાસે ગમે એટલું સોનું હશે, મકાન હશે, ગાડીઓ સાથે હારે તો કંઈ નથી લઈ જવાના. તો એને ભોગવો જીવનમાં, કોઈને કામ આવે એવું જીવન જીવો. નડતરરૂપ કામ બનવું જોઈએ. મૃગીકુંડમાં કદાચ ઈ નાઈ નાખી તો હું થઈ ગયું. આજ વાત કરી દો મહામંડલેશ્વર વાળી. બરાબર, કોઈ એમ કીધું કે મહામંડલેશ્વર હોય ને આપણે સિક્કો આપે ને તો આપણા ઘરમાં બહુ સારું થાય. એમ નો ડાઉટ. હાલો કે સારું, અમુક માન્યતાને લીધે અમુક બિચારા લોકોને શાંતિથી સમાજ જીવવા તો દે છે કે એને આ કિન્નરો છે એને ઈ સ્થાન આપીને એના હક તો લેવા દે બાને. બરાબર, પણ કેટલા એવા લોકો છે કે જેની બાજુમાં કોઈ કિન્નર બાળક હોય તો એ પછી પોતાને ઘર મૂકીને જતું હોય તો એનું દુઃખ લાગ્યું, અથવા તો કિન્નર બાળક જ્યારે નાનું થયું કે એને ખબર પડી જે તે સમયે કે પોતે કિન્નર છે એમ, તો સહાનુભૂતિ જાગી, એની પ્રત્યે ધૃણા ઉપજાવી ગયો છે. એકના એક ઘરમાં ત્રીજી દીકરી આવી હોય ને તો એની પ્રત્યે એ રીતે હરખ નથી કરતા જેટલી પહેલી આવી હોય એટલી. આપણે એટલી નીચી ગીરી ગયેલી માનસિકતા ધરાવવા માંડ્યા છે. તો આપણી માનસિકતા સુધારી ગયો. ભક્તિને ક્યાંય એટલે ક્યાંય કોઈને કાંઈ લેવા દેવા નથી. આસ્થાને ભક્તિને બેને સીધે સીધો નાતો છે, એમાં ત્રીજા ચોથા વ્યક્તિની કાંઈ જરૂર નથી હોતી. અને એટલું ખાલી યાદ રાખો ટૂંકમાં કે ઈશ્વર જેને જેને પ્રત્યક્ષ ભેટાની બધા સંસારી હતા અને લગભગ દરિદ્ર હતા, બધા દરિદ્ર હતા. કોઈ અહીંયા કે કરોડો નહોતા આવડતા. અને જેણે જેણે સંન્યાસ ધારણ કર્યો એ બધા મહાજ્ઞાની હતા, અવતારી પુરુષ હતા અને બધા લગભગ મોટા ભાગના તો રાજવીઓ હતા. તો આ લોકો મગજને સ્થિર રાખીએ કે અધૂરા ઘડા હોય એ તો સલકાવાના જ છે. 2 લોટા પાણી અંદર આવી જાય તો વાંચેલું ગોખેલું કોઈનું કોપી કરેલું ક્યાંકથી જ્ઞાન આવી ગયું હોય તો એ 2 થી 3 પ્રશ્નનો જવાબ ન દઈ શકતા હોય. આવા લોકો હોય. અને તમે પછી એના પગ પકડો અને એ કેસરી કલરનું કપડું પહેરી લે, એનાથી કઈ સંત ન બની જાય. સંત બનતા હોય એને તો એક સંતનો દાખલો આપો. હાલો આજે મસ્ત મજાનો આ બહુ રીડિંગ કર્યું ને મને યાદ રહી ગયું. મારી માતાજીની કૃપા, સરસ્વતી માતાજીની, પેલા કુળદેવી ખોડિયારની કૃપા. ચાણક્ય હતા ને, ચાણક્ય એ બહુ સચોટ વાણી કહેતા બધા માટે. એને સ્ત્રીઓ પ્રત્યેની પેલા ધૃણા, જે તે સમયે ચાણક્યના પોતાના મનમાં સ્ત્રી પ્રત્યે ઘણી બધી ધૃણાઓ હતી. ખાસ કરીને એવી સ્ત્રીઓ કે જે વ્યભિચારી હોય. બરાબર, એટલે એ પોતે સંતો હોય ને સાધુ તો ચાલતા ભલા હોય. આ તો હવે કરોડોના આશ્રમ નાખીને બેસી ગયા અને હવે તો આ સંસાર ગમન જેવું અત્યારે સંન્યાસ ગમન થઈ ગયું છે. પણ સાધુ તો ચાલતા ભલા અને લગભગ ચાલતા જ હોય ને એને ભિક્ષા માંગીને જ ખાવાનું. ભિક્ષા જે આપે ને ભિક્ષાવૃત્તિ ધરાવે ને એને જ હું સંત માનું છું. બરાબર, પણ હવે તો ઠીક કોઈ લખે છે સંત અત્યારના ગાળું બોલે છે. એ તો ઓલી કીર્તિ કીધું નહીં કે કયો બાબા ગાળું નથી બોલતો. હા, એ એક છે એની બોલી છે ને થોડુંક તો અમારી બેની રાશિ એક છે. અમને તપી જાય ને યાદ નથી રહેતું કે કઈ વાણી વાપરવી. બાકી એને કીધા હોય અમુક પ્રશ્ન અમુક ટોપિક બિલકુલ સચોટ હોય. સ્વીકારી નો એક વાત 2 નંબરની, બાકી હોય એના વાતમાં દમ. બરોબર, તો એની વાત મૂકો સાઈડમાં. ચાણક્યની વાત કરું છું. ચાણક્ય મુનિ હોય ને એ ફરતા દિલ્હીમાં આવે. દેશની રાજધાની આપણે દિલ્હીમાં આવે એટલે દિલ્હીની એક મશહૂર વેશ્યા હોય, મશહૂર વેશ્યા હોય અને એને ખબર પડે કે આજે તો કે એ બહુ ચાણક્યને સાંભળતી હોય, એને વાંચતી હોય, એના વિશેનું જ્ઞાન હોય એને કે ચાણક્ય મુનિ છે એટલા જ્ઞાની છે, પણ એ સ્ત્રીઓ પ્રત્યે આવી ધૃણા ધરાવે છે, ખાસ વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રીઓ વિશે આ તે. એટલે એને એવું કીધું કે જાઓ આજે કે તમે કે ચાણક્યને એક ઇન્વાઇટ કરો આપણી ઘરે કે એ સત્સંગ કરવા આવે. બરાબર, અને સંત તો એને જ કહેવાય કે એને ક્યારેય કોઈ માટે એને કાસ્ટ, નાત, જાત કોઈ વસ્તુ જોવાની જ ન હોય. એને તો બધા હરખા હોય, એને સંત કહેવાય. સંતને ભગવાનનું બીજું રૂપ એટલા માટે જ આપ્યું છે કે સંત હોય ને એને બધા હરખા હોવા જોઈએ. તો ચાણક્ય મુનિ પાસે એ જ્ઞાન તો હતું જ. બરાબર, તો એણે એવું કીધું કે સારું હાલો અમે સાંજે આવશું. તો ઓલી રાજી થઈ ગયા
જે એની મેન વેશા હોય ને એ રાજી થઈ ગઈ. એને એવું કીધું કે ચાલો આજે ક્ષમાબુમાં નથી કઈ જગવાની, આજનું વાતાવરણ થોડું કે ભક્તિમય બનાવી ગયું, કે ફૂલડા બુલડા લઈ આવો ને કે વાતાવરણને સુગંધી બનાવો ને કે સારું કરી નાખો, એમ સંત આવે છે આપણી ત્યાં. એટલે ચાણક્ય મુનિ 7:30 થાય એટલે જાય અહીંયા, જાય એટલે બધા બેસે, એને પગે લાગે, પછી પ્રશ્નોત્તરી થાય. એટલે આને ખાલી એક જ પ્રશ્ન કરવો હોય કે તમે આટલી બધી અમારી પ્રત્યે ધૃણા શું કામ રાખો છો, એમ તમે એટલા બધા અમારા પ્રત્યે નફરત શું કામ ફેલાવો છો એમ સ્ત્રીઓ પ્રત્યે એમ. તો એ સીધો પ્રશ્ન કરે છે. જો ધારદાર ને બહુ તેજસ્વી સ્ત્રીઓ હોય ને ગોળ ગોળ ઘુમાવે નહીં, વચ્ચે કોઈને વાય ન રાખી, સીધો પ્રશ્ન કરે. કાલે ઓલી છોકરીએ કેમ સીધો પ્રશ્ન ઓલા બેનને કર્યો છે એમ જેમ, તો એને સીધો પ્રશ્ન કર્યો ચાણક્ય મુનિને કે તમે તો સંત છો કે, તો તમારી પાસે તો એ જ્ઞાન તો હોવું જોઈએ ને, તમે આટલી બધી સ્ત્રીઓ પ્રત્યે ધૃણા કરો છો, તો તમને જન્મ દેનારી પણ એક સ્ત્રી જ છે ને એમ, તો તમને આટલી બધી સ્ત્રીઓ પ્રત્યે ધૃણા કેમ છે એમ. એટલે ચાણક્ય મુનિ એમ કહે છે કે મને બધી સ્ત્રીઓ પ્રત્યે ધૃણા નથી, પણ જે સ્ત્રીઓ વ્યભિચારી છે કે અને આવી રીતે બેફામ જીવન જીવી રહી છે એની પ્રત્યે મને ધૃણા છે એમ. બરોબર. એટલે ઓલી એમ કીધું કે વેશ્યાવૃત્તિ કરતી બધી સ્ત્રીઓ ખરાબ ન હોઈ શકે, એ વાતમાં તમે માનો છો? એટલે ચાણક્ય મુનિ એમ કે હા, એ વાત હું માનું છું. તો એણે એવું કીધું કે તમે ક્યાં સંત બનવા માટે કંઈક તો કર્યું છે ને, તો લોકોએ તમને સંતની ઉપમા આપી, જેમ મને વેશ્યાવૃત્તિ હું કરું છું એટલે મને વેશ્યાની ઉપમા આપી એમ. એટલે ચાણક્ય મુનિ એમ કીધું કે હા, મેં તો સંસારનો ત્યાગ કરી દીધો કે એટલે કે મને કે સંતની ઉપમા મળી છે એમ. તો એણે એવું કીધું વેશ્યાએ કે તમે તો બધી સંસારને ત્યાગ કરીને આવ્યા, પછી તમને સંત બન્યા ને તમે, કે અમને તો કે જેણે ત્યાગ કર્યા ની બધાય અમારી પાસે આવ્યા ની, ત્યાગેલાને મેં અપનાવ્યા, પછી હું આ બની છું. તો ચાણક્ય મુનિ ગહેરી વાતને સમજી ગયા, સચોટ એના મનમાં એ જ્ઞાન થયું. તો ત્યારે એને ચાણક્ય મુનિએ પ્રણામ કર્યા છે આવી સ્ત્રીને કે ના, ખરેખર છે, ગમતું હોય તો બધાય કરીએ, કે થાળીની અંદર જીરા રાઈસ દાલ ફ્રાય ભાવતા હોય ને આવે એટલી મજા જ આવ્યા કરે ખાવાની, પણ સાદી ખીચડી આપી દીધું એને હસોડી ભાવે નહીં અને પછી એને ખાવી પડે તો કહેવાય. કઠિન તો એ છે કે ન ગમતું હોય એને અપનાવવાનું થાય. લવ મેરેજ કરવાનું ગમતું પાત્ર મળે, બેડરૂમમાં તમે બહાર નીકળવાના જ નથી. ન ગમતા લોકોની સાથે તમે આખો સંસાર કાઢી નાખો, એના બાળકોને જન્મ આપો, એને બેસ્ટ અને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવો, અને પછી આ એને અંદર ખાને લડત લડવી અને આ તપસ્યામાં બહાર નીકળવું, એ જેવા તેવા લોકોનું કામ નથી. બરાબર. એટલે કોઈ માણસને ઓળખ્યા વગર જાણ્યા વગર કાંઈ પણ જજમેન્ટ ન અપાય, એને તમે પૂરું ઓળખતા ન હોય ને તો ટૂંકમાં. અને સંતો આવા હોય. બરાબર. સંતો માટે તો દરેક હરખા હોય, એને કોઈ અપવિત્ર ન કરીએ કે સાચા સંતની વાત થઈ છે અહીંયા, એને કોઈ લજ્જિત ન કરીએ કે એને કોઈ અપમાનિત ન કરીએ કે, અને એની બુદ્ધિ એકદમ સ્થિર હોય. પણ એ ખાનદાની લોકો સંત બન્યા હોય ત્યારે આ થાય, અધૂરા ઘડા સંત બની જાય એમાં ન થાય. જેનું બાળપણ જ એકદમ મૂરઝાઈને ઓલું થયું હોય, પછી એ અધવશ્ય સંસારની દોરીઓ કાપી અને પોતાની જવાબદારીમાંથી છૂટીને પછી સંત બન્યા હોય, તે અંદર જે અધૂરપ રહી ગઈ છે તો પૂરી કરવાના જ છે એ લોકો. પણ જેને પહેલેથી જ ખાનદાનમાંથી જ બધી વસ્તુ મળી છે, રહીશી મળી છે, રોયલ્ટી મળી છે અને રાજવી પણ ભોગવ્યું છે. ઋતુહરિનાથને લઈ લો, ભરથરી રાજા, કે આને લઈ લો ગોપીચંદ રાજાને લઈ લો, ગોળ બંગાળના રાજા હતા. ઋતુહરિનાથ ઉજ્જૈન વિક્રમાદિત્ય રાજા હતા. 32 પુતળીઓ કહીને કે જેના સિંહાસન ઉપર જડેલી હતી. તો આવડા મોટા રાજવી છે. આ લોકોએ જે સંસાર ત્યાગીને સંત બન્યા ને, એ સાચા ઉપદેશ દઈ શકે અને સ્થિર રહી શકે. અને અત્યારે પછી આપણે બાપુની રૂમમાં જવાની મનાઈ છે, એવા તો બહાર બોર્ડ લગાડ્યા હોય, એટલે રૂમમાં જવાની મનાઈ શું કામ રાખો છો? આ તો એ પાકું થઈ ગયું ને કે બાપુના રૂમમાં જવાની મનાઈ છે. ભલે હા, કોઈના રૂમમાં જવાની એવું બધું હોય નહીં, એવું કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો આપણે આપણા માતા પિતાની રૂમમાં તે નોક કર્યા વગર ન જવાય, આને એક શિષ્ટતા કહેવાય. પણ બાપુના રૂમમાં જવાની મનાઈ છે, તો આ બધી ખોટી. પાછી રૂમ પાસે આલિશાન હોય એટલે મનાઈ હોય, પાછી એની અંદર કેટલાય ગોરખ ધંધા હાલતા એ બધાને ખબર છે. મૂળદાસ બાપુની વાત તમને બધાને મને ખબર જ છે પારસભાઈ. મૂળદાસ બાપુએ પોતે કીધું હતું, અમરેલીનો આજ સુધી વિકાસ નથી થવા દીધો. કોઈ સાચા માણસની, સાચા ભક્તોની, સંતોની લાગણીઓ દુભાય તો એની અસર વર્ષોના વર્ષો સુધી, સદીઓ સુધી રહે. બે વફા થઈને જુનાગઢ જાઓ તો નો કામ લાગે, ઇન શોર્ટ. હવે કોઈ એમ ન કહેતા કે કૃષ્ણાબેન તમે એટલું બધું જ્ઞાન દઈ દીધું, તમે આમ કરો. ભાઈ જ્ઞાન દીધું એટલે કામ કરો. હું સંસારી છું. હું પહેલાથી જ કહું છું કે તમારે અહીંયા શિવન ભોગ વિલાસ ભોગવવો હશે તો સંસાર મારીને ભોગવો ને ભાઈ. આ તો એવું થઈ ગયું ને, તમે રળીને કઈ કરી શકતા નહોતા એટલે પબ્લિકના પૈસા ધબધબાટી બોલાવો છો, મૂર્ખી પ્રજા તમને ત્યાં પાછી પુગાડી છે, એટલે તમે પછી આ સંસાર ત્યાગી ત્યાં પૂગી જશે. એકવાર રળીને સ્કોર્પિયો લ્યો તો ખબર પડે. અમે રળીને કિયા લીધી એટલે અમને ખબર પડે કે કેટલી વ્યહો થાય એમ. એટલે અમે સંસારી છીએ. કદાચ સંસારીથી બે ભૂલ થઈ જાય ને તો એ તો માફ જ હોય, ઈશ્વરની દ્રષ્ટિમાં માફ હોય. સંસારીને બધી વસ્તુની છૂટ જ છે. પણ તમને આ બધા નિયમો તમે કહો છો ને કે સંન્યાસીના નિયમો હોય, તો તમે પહેલા સ્ટ્રિક્ટલી ફોલો કરો કે સંન્યાસીના કેટલા નિયમ છે. પહેલા તો સાધુ ચલતા ભલા,
એને ચાલતા ચાલતા જિંદગી કાઢવાની હોય, ભિક્ષાવૃત્તિ કરવાની હોય, ભિક્ષા માંગીને ખાવ તો ખબર પડે. જયેકભાઈ પોતાની ઓલે લઈને આવી ગયા. આને આડોડિયા કહેવાય, શું કહેવાય, પૂગી ન હોય કે એટલે સ્ત્રીના ચરિત્ર ઉપર શેક આવી જાય. બોલો, એટલે આવા લોકો મળવા મુશ્કેલ છે. મળી જાય તો પકડી રાખજો, પણ આપણે આપણો સંસારનો ધર્મ નથી છોડવાનો. બરાબર. હવે શેરનાથ બાપુ મારા ગુરુ છે ને બહુ મહાજ્ઞાની છે, અને મને મારા ગુરુ છે તો હું વારંવાર જુનાગઢ આશ્રમમાં જઈને બેસી જાઉં તો મારે ભેગું થાય. મારા પૂર્વ 12માની એક્ઝામ છે હમણાં, કાલે એને હોલ ટિકિટ આપવાની છે. હવે હું મારી જવાબદારીમાંથી છટકી જાઉં તો ભેગું થાય. એટલે આપણે માત્ર આપણા કામ માટે અહીંયા ગયા છે. બધાને ખબર છે હું દર ગુરુ પૂર્ણિમાએ જાઉં, બાપુના આશ્રમમાં જાઉં, બાપુને જોઈને ને અમે બે બેનું બાપુને પગે લાગીને ક્યારેક વળી મારે પ્રસાદ લેવો હોય તો લઈ, નકર લેવા માટે અમે ઊભા ન રહી, કારણ કે ભીડે એટલી હોય અને અમારી પાસે ટાઈમ ન હોય. અમે સવારે પહોંચાવીને સાંજે પાછું અમારે ઘર ભેગું થવાનું હોય, અથવા તો રાતે બે ગાડીમાં બેસવાનું હોય. તો અમે લોકો બે બેન પહેલેથી જ અમારે નિયમ કે હાલો ભાઈ આપણે આપણું કામ પતી ગયું, આપણે નીકળો. હવે તો કરી દીધા, બ્લોક કરી દીધા બેન. પણ પછી ન્યાન્યાનું રોકાઈ જાવ 2-4 દિવસ ને ખોટી એમ કહું, ખોટી જો આપણે મારું તો મગજમાં સામેથી કહી દઉં, હું કોઈ વ્યક્તિ હોય કે કોઈ વસ્તુ હોય, મને લાંબુ કોઈ દુઃખી ન કરીએ કે કોઈ સુખી ન કરીએ. કે મારું મગજ એક નંબરનું. મને ક્યારેક એમ થઈ છે કે હું દુઃખી થાવશું, એમાં પહેલું કારણ મારું મગજ જ છે, મારા વિચાર છે, મારું મન છે. કે હું કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ હોય એને પકડી નથી રાખી શકતી. એટલે ઝાઝો સમય મને કોઈ વ્યક્તિ કે વસ્તુ દુઃખી ન કરીએ કે સુખી ન કરીએ. કે એટલે આ મગજ એક જોતા આમ સારું ને એક જોતા નહીં સારું. એટલે હું પછી અહીંયા 4-5 દી તો રોકાઈ જ ન શકું. અહીંયા 4-5 દી રોકાવ પછી અહીં ઘરે તમારી જવાબદારી હોય, તમારા દીકરાને ભાઈ ઘરવાળાની બધા ખાવા પીવા માટે બહાર જવું પડતું હોય ને હેરાન થતા હોય, તો એ ભક્તિ કહેવાય? ભક્તિ નથી. તમે તમારા જીવન જંજાળમાંથી થોડો ટાઈમ કાઢીને તમારા માટે થોડોક માહોલ બદલો, પ્રકૃતિને માણો, અને તમે તમારું કામ છે ત્યાં જઈ આવો. તમારી જે માનતાઓ બાંધતાઓ, જે તમારી બાધા આખડી છે એમ એ કરીને પૂરી કરીને હાલતા થઈ જાઓ. મળેલી છૂટનો ખોટો ફાયદો ન ઉઠાવવો. એમ સાચા જૈનમાં દીક્ષા લીધી હોય, હા મને એ લોકો બહુ ગમે. એ કેવાય સતત પ્રવાસ કરતા હોય ઉઘાડા પગે. અને એક જૈન લોકો મારા બહુ બધા મિત્રો છે જૈનમાં. જાગૃતિ શેઠ, રૂપલ શાહ, આ પેલા ભાઈ આપણે શું નામ છે ભૂલી ગઈ. આ બધા મને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મળેલા છે અને અનેક વાર રિયલમાં મળેલા લોકો છે. એમની પાસેથી મેં સાંભળ્યું છે કે કરોડોની સંપત્તિ છે આ બધાની. કરોડોની સંપત્તિ હોવા છતાં આ લોકોના પરિવારમાં 4-4, 5-5 મેમ્બરોએ દીક્ષા લઈ લીધી. બોલો. અને અમારા એ હગા ભાઈ પાસે એક સાહ વયો ગયો ને વધારે તો કોટે હોતે ને ચડે હો. ધારિયા ઉલાળ એ અલગ, એ ભૂલી જાય કે આપણી માન બાપ બે એક જ છે એવા હોતે ને. આ ટીનુભાઈ શાહ જો એમની વાઈફ, આ બધા એટલા ભરેલા જેવું છે. આની પાસેથી ઘણું શીખવા જાણવા મળ્યું છે. એ લોકોની એમનું કલ્ચર, ત્યાંના રીત રિવાજ, એના બધું ઘણું બધું અમને શીખવાડે. પ્રવાસ નો કહેવાય, વિહાર કહેવાય, બધું એક જ કહેવાય. તમારે સમજી જવાનું હોય. સંતોને તો પોતાની ભક્તિ સિવાય કોઈ મોજ ના હોય. એ વાત મેં સમજાવી દીધી. તમે થોડા કદાચ લેટ આવ્યા છો રાજ ભીમાણી. મેં પહેલા જ કીધું. જય માતાજી કાઠી કલ્ચર, જય માતાજી ભાઈ. મેં પહેલા જ કીધું એ વાત. તમે કદાચ લેટ આવ્યા છો કે જેને ભક્તિનો દોર લાગી ગયો હોય ને, ભક્તિનો આમ કે ને મન સ્થિર થઈ ગયું હોય ને, એને બાજુમાં કદાચ ગમે એવડી સેલિબ્રિટી વહી જાય, ગમે એવડો ડોન વયો જાય ને તો ખબર ન હોવી જોઈએ. બરાબર, એવું હોવું જોઈએ. અમે જઈએ શેરનાથ બાપુના આશ્રમમાં. એકવાર અમે વિડીયો બનાવ્યો હતો. પછી એ મારા ભાઈએ બનાવ્યો હતો, હારે આવ્યો હતો. નકર મારે કે દર વખતે કોઈ હારે તો હોય નહીં, કોઈ હારે હોય તો ફોટો વિડીયો ક્યાંક કરી દે, ન કરી દે. કે મને એવું લાગે ને આ વખતે જો રાજપરા ગઈ તો કેટલી ટ્રાફિક હતી. એક તો સન્ડે હતો, રવિવાર માતાજીનો વાર, અને ઉપરથી પૂનમ, તો બે હારે હતું તો એટલું પબ્લિક હતું તો કોઈ ફોટો પાડે એવું નહોતું મારા હારે. તો હું કાંઈ ન કર્યું. મેં ખાલી મારા હાથે એક એક ગેટનો મેં સ્ટોરી લગાવી કે આ રાજપરા આવ્યા, બાકી નહોતું કોઈ મારે. તો અમે અહીંયા જઈએ ને બધા જ કેટલાય ઓળખતા હશે અમને. ઘણા કહે તો હામો નજર ગઈ હોય તો આમ સ્માઇલ કરવી, હાથ આમ તેમ કરીને નીકળી જાય. બાકી અમારું ધ્યાન એક્ઝેક્ટ બાપુની પાસે હોય કે બાપુ જરીક નવરા પડે તો અમે પગે લાગીએ બી. બરાબર, પગે લાગીને તરત નીકળી જાય. આમાં તમારે 10 લાખ ફોલોવર વધી ગયા હશે. 10 કરોડ રૂપિયાનો ચેક નથી કોઈ આપી દીધો. એટલે એટલી બધી વાઈડાઈ શું કરવાની હોય, હાલવા મળાય. અને અમારે તો અહીંયા ઇન્ફ્લુએન્સર, અમારા સુરતમાં તો ઇન્ફ્લુએન્સર કે અડધા અધૂરે ઘડે હશે. બોલો, એટલે આવું બધું ચાલે છે. ખોખલી દુનિયામાં સાચો માણસ પીસાઈ રહ્યો હશે, બાકી બીજાને મજા આવે છે એ જિંદગી. કેમ કે જમાનો જીવા જેવો, મેં કીધું મરી જવા જેવો એવો, જીવા જેવો નહીં. પણ જીવા જેવો એ લોકોને એવું હોય કે જેને કઈ દેખવું જ ન હોય, કઈ ભાડ્યું જ ન હોય, અને મને લાગે કે એ વસ્તુ માટે જીવતા હોય.
એ લોકોને જીવા જેવા એવો સતત પાર્ટીઓ કરવી, સતત એકલું રખડવું, નાઇટ બહાર રખડવું, અયાશીઓ કરવી, અડધા પડધા કપડાં પહેરવા અને નગ્નતા અંદરથી લઈને બહાર સુધી પીરસવી, આ લોકોને જીવા જેવો જમાનો આવ્યો છે. પણ જે લોકો બહુ એટલે બહુ અતિ મર્યાદાશીલ વાતાવરણમાં મોટા થયા હશે, શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય તો એને કહીને કે અપમાન થયું હોય તો 4 દી પોતાને ખાવું ભાવે ને એવી પરિસ્થિતિ પોતાની થઈ ગઈ હોય, આવા ઊંચા સંસ્કારે મોટા થયા હોય, એને તો મેરા જેવો જમાનો આવ્યો છે, એને કઈ જીવા જેવો ન કહેવાય. બેન દીકરી રિહામણે આવે તો એને વિશે તમારું શું કેવું છે? હવે એની બેન દીકરી ક્યાં રિહામણે આવે છે? હવે તો રિહામણે બોલાવે છે. મોટા ભાગે આ વાત લાગુ પડે, બધાય ન લાગુ પડે, કોઈ વાત બધા માટે ન હોય એટલું યાદ રાખવાનું. દરેક વાત અમુક લોકો માટે હોય ને અમુક લોકો માટે ન હોય. પણ અત્યારે મોટા ભાગની દીકરીઓ રિહામણે આવતી નથી, એને બોલાવે છે. પેલા આવતી, શબ્દ થોડા થોડા ફેરવી નાખો હવે બધાય. પેલા ડિવોર્સ થતા, હવે કરે છે. બરોબર, એ વાત સાચી. ઇન્ફ્લુએન્સરને પાછા ઘરમાં કોઈ પૂછતું ન હોય અને પાછા સરખા જાવ ઘમંડ લે. અરે હું અહીંયા કેટલા એવા ઇન્ફ્લુએન્સરને ઓળખું જ વાધું કે જેને મકાન ભાડે નથી કોઈ આપતું. બોલ, આપણી પાસે કેવડાવે ત્યારે ખબર પડે કે આ લોકો રેન્ટ ઉપર રહી છે ને એને મકાન મળતું નથી એમ. નકરી ઇન્ફ્લુએન્સરને તો છોકરી મળી જવી જોઈએ. અહીંયા માંગા આવવા મળ્યા છોકરાને અત્યારથી. ખરેખર તમે અને ઇન્ફ્લુએન્સર કોને કહેવાય ખબર? જેણે સમાજ માટે કંઈક બે વાત હારી કરી હોય, સમાજ માટે કોઈ સમાજલક્ષી વિડીયો બનાવ્યા હશે, જેણે કોઈ માટે ઉપયોગી જીવન જીવ્યા હશે, એને ઇન્ફ્લુએન્સર કહેવાય. બેફામ જીવન જીવે એને કંઈ ઇન્ફ્લુએન્સર ન કહેવાય. ઇન્ફ્લુએન્સરનો મતલબ જ નથી ખબર. એટલે અને અમુક તો એટલા સીન સપાટા માર્યો, કપડા બધા રેન્ટ ઉપર હોય, રેન્ટ ઉપર હોય ને કાં પ્રમોશનના પહેર્યા હોય, અને 5 માણા વર્ષે ઘરે એક ગાડી હોય આખી. આપણે એમ કહેતા પછી સ્વીકારે નહીં. આપણે કેમ સ્વીકાર લઈ જતા સમયમાં આમ જીવન જીવે, પાછું સ્વીકારી તો એક જ નહીં. અને ભાડે રહેતા હોય, ભલે આલિશાન ફ્લેટ અને મકાનમાં રહેતા હોય, પણ રહેતા હોય ભાડે અને હોશિયારી મારે કોકને થાય કે ઓહો આ કરોડપતિનો દીકરો હશે, દીકરી હશે. એવા સીન સપાટીયાવાળા અમારા અહીં બહુ છે. એટલા બધા ઇન્ફ્લુએન્સર છે. અને હું તો ઇન્ફ્લુએન્સર કેમ આને કહું, ક્રિએટર કહેવાય કદાચ. ઇન્ફ્લુએન્સર હોય તો કંઈક અમુક તો 1 સેકન્ડનો વિડીયો બનાવે પછી એમાં મિલિયન વ્યૂ આવે. સાંભળજો કે તમે 3 સેકન્ડ વિડીયો જો ને એટલે વ્યૂ પડી જાય તમારા વિડીયોમાં. તો 1 થી 2 સેકન્ડનો વિડીયો બનાવે, ઉપર લખાણ લખી, પછી મિલિયનમાં જાય ને પછી પાછો સ્ટોરી મૂકે, મિલિયન વ્યૂ આવે. મને હદાત આવે. એટલે આવું બધું જોઉં હું. એની ઉપર કંઈ વિરોધ ન કરવાનો હોય, પણ આ બધું નોટિસ કરીએ છીએ, તમને ખબર હોવી જોઈએ. અને માં ખોડિયાની કૃપા હશે કે વિડીયો મારો 1 મિનિટથી ઉપરનો જ હોય અને 20 મિનિટ સુધીનો હોતેન હોય, તો એ માતાજીની દયાથી વ્યૂ આવતા હોય અને જોતા હોય લોકો. તો આવું હોય. હા, કપડા રેન્ટ ઉપર હોય. કૃણાલભાઈ હું તો ઓળખું ને, કે કેટલા એવા અહીંયા અમારા ક્રિએટર છે સુરતમાં, નામ તો લેવાય ને આપણે, વધારે ફેમસ થઈ જાય. દાંત એટલા માટે એવા અપમાન નથી કરતી આ કોઈનું, પણ એ ફાંકા ફોજદારી એવી કરે. એટલે હમણાં સ્વીકારી લઈ ભાઈ આ મારી પરિસ્થિતિ આવી છે એટલે અમે આમ કરી છે તેમ કરી છે, સ્વીકારી લઈને એ માણસ હંમેશા એટલું યાદ રાખજો કે ઘણાને એમ થાય કે સ્વીકારશું ને તો આપણે ખોટા બદનામ થશું. બદનામ નહીં, તો એ સામેવાળાની દ્રષ્ટિમાં તમે અમુકના ઊંચા ઉઠો કે માણસ જો સ્વીકારી લીધું. પણ અમારે સ્વીકારી ન કે કપડા દૂરની વાત રહી, ગોગલ્સ બગલ્સ બધું માંગેલું હોય, પર્સ ગોગલ્સ આ બધું ઓલામાં આવેલું હોય, કોલોબરેશનમાં ગોતેલું હોય. અને ખોટું લાગે ને, ખોટું તમને જો લાગતું હોય તો જેનાથી તમે ઇમ્પ્રેસ થઈ આવે ને બધા નીચે કેપ્શન એમાં જોઈ લેવાનું. એટલે લખ્યું જ હોય જ્વેલરી બાય આ, ગોગલ્સ બાય આ, શૂઝ બાય આ, આઉટફિટ બાય આ, મેકઅપ બાય આ. જુનાગઢ તીર્થક્ષેત્ર છે પણ ત્યાં જે ચાલે છે આપણી ધર્મની આસ્થા ઉડી જાય એવી જુનાગઢ તીર્થક્ષેત્ર બનાવી દીધું છે. હું જાહેરમાં કહી શકું એમ નથી. મને ખબર છે તમે જાહેરમાં ન કહી શકો ને, બધી વાત મારી પાસે પ્રૂફ હારે પડી છે. મેં કીધું ને કે મારે કોઈ લપન છપનમાં પડવું નથી. હું સંસારી છું. અને હા, એવું નથી કે સંસારી છું એટલે બીક છું. મારે કીર્તિની જેમ બીક કાઢવી નથી. અને જો નીકળી ગઈ તો કીર્તિ તો હજી બહુ ડાઈ છે, એ ગાળો બોલીને સાબિત કરે. મને આર્ગ્યુમેન્ટમાં કોઈને બાપ નથી પૂગવા દે એમ. અભિમાન નથી, સચોટ યાદ શક્તિ છે મારી, રીડિંગ ગઈ છે, અને માં ભગવતીની કૃપા છે પાછી હારે. એ બધા ભગવા પહેર્યા છે મેં, વગર ભગવે માતાજીને સેવી લીધા છે. બરાબર, તો મને તો જો એકવાર કોઈ આ કીર્તિ છે મારે બીક કોઈ દી નથી કાઢવી. બીક રાખવી સ્ત્રી માટે જરૂરી છે. એવી બીક નહીં કે ખોખલી હોય, સાચી બીક. બરાબર, પણ જો એકવાર સ્ત્રીની અંદરથી બીક નીકળે એટલે એ પુરુષ કરતા વધારે હાનિકારક હોય, એટલું યાદ રખાય. મહાભારતનો એક મસ્ત ડાયલોગ છે,
ભલે એ જેને લખ્યું મને નથી ખબર, રવિ ચોપડાનું મહાભારત, કે અંબા એવું કહે છે કાશીની ભરી સભાની અંદર કે હે ભીષ્મ, ઘાયલ નાગીન, ઘાયલ શેરની ઓર ઘાયલ સ્ત્રી સે ડરના શીખો. આવું કે છે જે આપણે અત્યારે જુનાગઢમાં જે બન્યું ને એ ઘટના ઉપરથી હું તમને કહું છું. ઘાયલ શેરની, ઘાયલ નાગીન ઓર ઘાયલ સ્ત્રી સે ડરના શીખો. એ એટલી હદે એ બીક વગરની થઈ ગઈ હોય ને કે એની પાસે પછી એ જ ટાઈમ હોય. પુરુષોને થાલું રળવા જવું હોય, બાર સમાજમાં ઊભું રહેવું હોય, બાર આટો મારવા જવું હોય, બજારે બેહવું હોય, આને આખો દી પછી આ જ કામ હોય. એ ગમે ત્યાંથી ગમે એ ગોતે, તમારા હાથ પેઢીના ચોપડા ખોલી આવે ને લઈ આવે, અને હાથે કરીને આપણે આપણી આબરૂની પથારી ન ફેરવાય. મને એટલી ખબર પડે, બરોબર. કારણ કે જે વ્યક્તિને બીક જ નીકળી ગઈ